નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર લોકસભા બેઠકના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ આજે તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમજ આપ અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે રેલી કાઢી ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। હું ઉમેશભાઈ નારણભાઈ મકવાણા 15 ભાવનગર લોકસભા બેઠક ભરવા માટેના ઉમેદવાર તરીકેના નામ નિયુક્ત થયેલા ભગવાનના નામ ગંભીરતાપૂર્વક સોગંદ લઉં છું કે હું કાયદાથી પ્રસ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્ય, નિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ। ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ તેમનું ઉમેદવારી ફોર્મ મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.કે. મહેતાને આપ્યું હતું। और फोटो अगर पगड़ी के साथ लगवाना चाहते हो तो ले लें, जैसे भी आपको पहचानते लोग। ભાવનગરના ઘોઘા ગેટ ખાતેથી નીકળેલી રેલીમાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા।